જોવો દિવસભરના તાજા સમાચાર AK ન્યૂઝ ગુજરાતી પર। મંદિર આગળથી બાઇકની ચોરી। મહેનતની કમાણીમાંથી ખરીદેલું વાહન ચોરાઈ જાય ત્યારે સામાન્ય પરિવાર માટે મુશ્કેલી ઊભી થાય છે। ત્યારે આ મામલે પોલીસ દ્વારા ઝડપી તપાસ હાથ ધરી બાઇક શોધી કાઢવામાં આવે તેવી માંગ ઉઠી છે। વાત છે વડગામ તાલુકાના યાત્રાધામ શેબરગોગ મહારાજના મંદિર આગળથી 27 ડિસેમ્બર 2024ના રોજ બાઇક ચોરીની ઘટના સામે આવી હતી। બાઇક નંબર JJ2 CR 3003 હોવાનું જાણવા મળ્યું છે। વડગામના શેરપુરા ગામના વતની રાઠોડ દશરથજી રેવાજી પોતાના કામ અર્થે બાઇક લઈને શેબરગોગ મહારાજના મંદિરે આવ્યા હતા। ત્યારે બાઇક મંદિર બહાર પાર્ક કરીને તેઓ મંદિરની અંદર ગયા હતા। કામ પૂર્ણ કરીને પરત ફરતા દશરથજીને બાઇક સ્થળ પર જોવા મળ્યું ન હતું। ત્યારે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો મળ્યો ન હતો। ત્યારબાદ દશરથજીએ વડગામ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે લેખિત રજૂઆત કરી હતી અને બાઇક શોધી કાઢવા માટે પોલીસ સમક્ષ વિનંતી કરી હતી। આટલો લાંબો સમય વીત્યો છતાં આજ દિન સુધી બાઇકનો કોઈ જથ્થો પત્તો મળ્યો નથી। તેને લઈ દશરથજી દ્વારા વડગામ પોલીસને બાઇક સાથે ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પોતાનું બાઇક પરત મળે એવી વડગામ પોલીસને લેખિતમાં અરજી સાથે વિનંતી કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું વડગામ પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે અને ચોરાયેલા બાઇકને શોધવામાં સફળતા મળે છે કે કેમ તેના પર સૌની નજર મંડાણી છે।